અત્યાર સુધી આપણે જોયું કે હૃદયાકાશમાં રહેલો આત્મા સત્ય સંકલ્પ છે, એટલે કે જે ઈચ્છે તે ક્ષણવારમાં પ્રગટ કરી શકે છે. પણ પ્રશ્ન એ થાય છે કે જો આપણા હૃદયમાં પણ એ જ આત્મા છે તો આપણી બધી ઈચ્છાઓ કેમ પૂરી નથી થતી? આપણે કેમ લાચારી અને અભાવનો અનુભવ કરીએ છીએ? 8મા અધ્યાયનો 3જો ખંડ આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. તે સમજાવે છે કે આપણી અને આપણા આંતરિક વૈભવની વચ્ચે એક આવરણ છે. નીચે આ ખંડનું વિસ્તૃત અને તાર્કિક વિશ્લેષણ પ્રસ્તુત છે. 8મો અધ્યાય, ખંડ 3, સત્ય અને અનૃત અસત્યનું આવરણ. 1. સત્ય કામો પર અસત્યનો પડદો. ઋષિ સનતકુમાર સમજાવે છે કે આપણી અંદર રહેલી સત્ય ઈચ્છાઓ, ટ્રુ ડિઝાયર્સ ક્યાંક દબાઈ ગઈ છે. તે સત્યાકામા અનૃતા પિધાનાસ્તેષા સત્યાના સતામ નૃતમ પિધાનમ. તે આ સત્ય કામો, આત્માની ઈચ્છાઓ, અસત્ય અનૃત દ્વારા ઢંકાયેલા છે. સત્ય હોવા છતાં તેની ઉપર અસત્યનું આવરણ છે. સમજૂતી: અહીં અનૃત એટલે માત્ર જૂઠું બોલવું એવો અર્થ નથી. અહીં અનૃત એટલે બાહ્ય જગતની ક્ષણિક ભ્રમણાઓ. આપણે આપણી જાતને શરીર, મન અને નામ સાથે એટલી બધી જોડી દીધી છે કે આપણને આપણા અસલી સ્વરૂપનો ખ્યાલ જ નથી રહ્યો. જેમ સૂર્યની આગળ વાદળ આવી જાય તો સૂર્ય ગાયબ નથી થતો, પણ આપણને દેખાતો બંધ થાય છે, તેમ અજ્ઞાનના વાદળોએ આપણા સત્ય સંકલ્પોને ઢાંકી દીધા છે. 2. સોનાની છુપાયેલી ખાણનું દ્રષ્ટાંત, ધ મેટાફોર ઓફ હિડન ટ્રેઝર. ઉપનિષદના આ ખંડમાં એક સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે જે જ્ઞાનના ઇતિહાસમાં અમર છે. જેમ કોઈ ખેતરની નીચે સોનાની બહુ મોટી ખાણ, હિરણ્યનિધિ છુપાયેલી હોય. લોકો એ ખેતરની ઉપર દરરોજ અવરજવર કરતા હોય, તેના પર ચાલતા હોય, પણ તેમને ખબર ન હોય કે બરાબર તેમના પગની નીચે અઢળક સંપત્તિ છે. તેઓ દરિદ્રતામાં જીવે છે કારણ કે તેઓ જમીનની નીચે જોતા નથી. આધ્યાત્મિક અર્થ: આપણે બધા એક ખેતર પર ચાલનારા લોકો જેવા છીએ. આપણું હૃદય એ ખેતર છે અને આત્મા એ સોનાની ખાણ છે. આપણે દરરોજ આત્માની સાથે જ રહીએ છીએ, પણ આપણું ધ્યાન બહારની નાની નાની વસ્તુઓમાં અલ્પમાં એટલું ભટકે છે કે આપણે અંદર રહેલા વૈભવને જાણી શકતા નથી. 3. સુષુપ્તિ, દરરોજ બ્રહ્મલોકની મુલાકાત. ઋષિ એક આશ્ચર્યજનક સત્ય કહે છે: એવ મે વૈમાહ સર્વાહ પ્રજા અહર્હર્ગચ્છન્ત્ય એતમ બ્રહ્મલોકન ન વિંદન્ત્ય નૃતેન હિ પ્રત્યુઢાહ. બધા જ જીવો દરરોજ ઊંડી નિદ્રામાં, સુષુપ્તિમાં, આ બ્રહ્મલોકમાં જાય છે, પણ તેમને ખબર પડતી નથી કારણ કે તેઓ અસત્ય, અનૃત દ્વારા ભ્રમિત છે. જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણું મન અને અહંકાર શાંત થઈ જાય છે. એ સમયે આપણે આપણા અસલી સ્વરૂપ બ્રહ્મની એકદમ નજીક હોઈએ છીએ. નિદ્રામાંથી ઉઠ્યા પછી આપણને જે તાજગી અને શાંતિ અનુભવાય છે તે વાસ્તવમાં આત્માના એ સ્પર્શને કારણે જ છે. પણ જાગતાની સાથે જ હું ફલાણો ભાઈ છું, મારે આ કામ બાકી છે, એવા અસત્ય, અનૃત વિચારો ફરીથી આપણને ઘેરી લે છે. 4. સત્ય, સત્યમ શબ્દનું ગૂઢ વિજ્ઞાન. આ ખંડમાં સત્ય શબ્દનું અદ્ભુત વ્યાકરણિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સત્ય શબ્દ 3 અક્ષરોનો બનેલો છે: સ, તિ, યમ. અક્ષર, અર્થ અને પ્રતીક: સી, એસે. આ અમૃત, ઇમોર્ટલ છે, તે બ્રહ્મનું પ્રતીક છે. ટી, ટીઆઈ. આ મર્ત્ય, મોર્ટલ છે, તે નાશવંત જગતનું પ્રતીક છે. યમ, યામ. આ નિયમન કરનાર, કંટ્રોલર છે, તે બંનેને જોડે છે. રહસ્ય, જે મનુષ્ય આ રહસ્યને સમજે છે તે જાણે છે કે સત્ય એ છે જે અવિનાશી અને વિનાશી બંનેને ધારણ કરી રાખે છે. આ જ્ઞાન તેને સ્વર્ગલોક, પરમ આનંદની અવસ્થામાં લઈ જાય છે. 5. તુલનાત્મક કોષ્ટક, સત્ય અને અનૃત વચ્ચેનો સંઘર્ષ. પાંસુ, સત્ય, ધ ટ્રુથ આત્મન. અનૃત, ધ ફોલ્સ ઇલ્યુઝન. પ્રકૃતિ, અપરિવર્તનશીલ, કાયમી, પરિવર્તનશીલ, ક્ષણિક. અનુભવ, શાંતિ, આનંદ અને પૂર્ણતા. ઉત્તેજના, ભય અને અભાવ. સ્થાન, હૃદયાકાશની ઊંડાઈમાં, મનની સપાટી પર અને બહાર. અસર, તે આપણને સ્વરાડ બનાવે છે, તે આપણને સંજોગોના ગુલામ બનાવે છે. 6. હૃદયમાં જ બધું કેમ? ઘણાને પ્રશ્ન થાય કે જો આત્મા સર્વવ્યાપી છે તો તેને હૃદયમાં જ કેમ શોધવો? ઋષિ કહે છે કે જેમ આકાશ બધે જ છે પણ આપણને તે બારીમાંથી દેખાય છે, તેમ પરમાત્મા બધે જ હોવા છતાં તેની અનુભૂતિ માટે હૃદય સૌથી શુદ્ધ બિંદુ છે.
હૃદયમાં રહેલા આ આત્માને હૃદયમ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે આ તે બ્રહ્મનું હૃદય છે. 7. આવરણ કેવી રીતે હટાવવું? આ ખંડ આપણને સંકેત આપે છે કે આપણી ઈચ્છાઓ ત્યારે જ સત્ય સંકલ્પ બનશે જ્યારે આપણે અનૃત અસત્યનો ત્યાગ કરીશું. ચિત્તની શુદ્ધિ, ખોટા વિચારો અને બાહ્ય આકર્ષણોથી મનને હટાવવું. જાગૃતિ, ઊંઘમાં તો આપણે બ્રહ્મ પાસે જઈએ જ છીએ, પણ જાગૃત અવસ્થામાં પણ એ જ શાંતિ જાળવી રાખવી. સ્વાધ્યાય, વારંવાર યાદ અપાવવું કે હું આ ખેતર શરીર નથી, પણ તેની નીચે છુપાયેલી સોનાની ખાણ આત્મા છું. 8. નિષ્કર્ષ, ભ્રમણાનો અંત. 8મા અધ્યાયનો 3જો ખંડ એ સાધક માટે આઈ ઓપનર, આંખ ઉઘાડનાર છે. તે આપણને સમજાવે છે કે આપણે કંઈ નવું મેળવવાનું નથી, પણ જે આપણું જ છે અને જેના પર આપણે દરરોજ ચાલીએ છીએ તેને માત્ર ઓળખવાનું છે. આપણે આપણી પોતાની સંપત્તિથી અજાણ એવા ભિખારીઓ છીએ જેમને ઋષિ હવે સમ્રાટ બનાવવા જઈ રહ્યા છે.